નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે 12 સાયન્સ ઉપર CISF કોન્સ્ટેબલની અંદર ફાયરમેનની જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું, લાયકાત શું માગેલી છે, ફોર્મ ફી કેટલી છે, સેલરી બેઝ કેટલો છે અને તમારી ઉંમર કેટલી છે, એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે CISF કોન્સ્ટેબલ ફાયરમેન રિક્રુટમેન્ટ 2024 એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ માટેની જે જગ્યાઓ પડેલી છે ફાયરમેનની અંદર, એની અંદર કુલ કેટલી જગ્યાઓ છે? તો મિત્રો, એની અંદર કુલ થઈને 1130 જગ્યાઓ છે. અને કઈ પોસ્ટ માટેની છે? તો કોન્સ્ટેબલ ફાયરમેન પોસ્ટ માટેની છે, જેની અંદર તમારે આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/9/2024 છે અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે. હવે આની અંદર તમારે જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે, જેની અંદર કયા સ્ટેટમાં કેટલી જગ્યાઓ છે તો અહીંયા તમને દર્શાવેલું છે કે અંદમાન અને નિકોબારની અંદર 0 જગ્યાઓ છે, જેની અંદર તમે ભરી શકશો નહીં, કે કોઈ જગ્યા છે જ નહીં. આંધ્રપ્રદેશની અંદર 27 જગ્યાઓ છે. આંધ્રપ્રદેશ જે મિલિટરી એરિયા છે એની અંદર 5 જગ્યાઓ છે. અરુણાચલ પ્રદેશની અંદર 15 જગ્યાઓ છે. આસામની અંદર 164 જગ્યાઓ છે. બિહારની અંદર 56 જગ્યા છે. ચંદીગઢની અંદર 0 જગ્યા છે. છત્તીસગઢની અંદર 14 જગ્યાઓ છે. આમ અલગ અલગ સ્ટેટ વાઇઝ તમારે અલગ અલગ જગ્યાઓ બતાવેલી છે. ગુજરાતની અંદર ઓનલી ફોર 32 જગ્યાઓ છે. તમારે જે સ્ટેટની અંદર ભરવું હોય એ સ્ટેટની અંદર તમે ફોર્મ ભરી શકો છો અને આમ કુલ થઈને 1130 જગ્યાઓ છે. હવે આની અંદર ક્વોલિફિકેશન શું માગેલું છે? તો આની અંદર ક્વોલિફિકેશન તમે મિનિમમ 12 પાસ સાયન્સ સબ્જેક્ટ સાથે પાસ કરેલું હોવું જોઈએ અને આ CISFની અંદર તમારી મિનિમમ ઉંમર 18 થી 23 વર્ષ હોવી જોઈએ. હવે આની અંદર એપ્લિકેશન ફી કેટલી છે? તો આની અંદર એપ્લિકેશન ફી જે લોકો જનરલ, OBC અને EWS કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે અને જે લોકો SC, ST અને SM કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે કોઈ ફી છે નહીં. હવે આની અંદર તમારી સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થાય? તો સિલેક્શન પ્રોસેસ સૌપ્રથમ તમારે રિટર્ન એક્ઝામ લેવાની આવશે. સૌપ્રથમ તમારે ફિઝિકલ એક્ઝામ લેવામાં આવશે. જો તમે ફિઝિકલની અંદર પાસ થશો તો સ્ટાન્ડર્ડ ફિઝિકલ લેવામાં આવશે અને એ સ્ટાન્ડર્ડ ફિઝિકલની અંદર તમે પાસ થશો તો તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે ક્લિયર થશે ત્યારબાદ તમારે લેખિત પરીક્ષા આવશે અને એના પછી તમારે મેડિકલ એક્ઝામ આવશે. હવે ફિઝિકલી ઇફેન્સી ટેસ્ટ એટલે કે તમારે PET 24 મિનિટની અંદર 5 કિલોમીટર તમારે દોડ પૂરી કરવાની છે અને એના પછી તમારે સ્ટાન્ડર્ડ ટેસ્ટની અંદર હાઇટ 170 સેન્ટીમીટર થવી જોઈએ અને ચેસ્ટ એટલે કે છાતી તમારે 80 થી 85 સેન્ટીમીટર થવી જોઈએ. હવે આ માટે અહીંયા દર્શાવેલું છે કે તમારે લેખિત પરીક્ષા કેવી રીતના હશે? તો લેખિત પરીક્ષાનો સમયગાળો 120 મિનિટનો હશે, જેની અંદર તમારે રિઝનિંગ 25 માર્ક્સનું હશે, જનરલ નોલેજ 25 માર્ક્સનું હશે, મેથેમેટિક્સ 25 માર્ક્સનું હશે અને ઇંગ્લિશ અને હિન્દી 25 માર્ક્સનું હશે. હવે મિત્રો, તમારે એપ્લાય કેવી રીતના કરવું? તો એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો તમારે વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે જોબ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો તો તમને વધારાની માહિતી મળી શકશે. હવે એપ્લાય કેવી રીતના કરવું? તો જો તમે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો તો આ રીતના એની મેન વેબસાઇટ ઓપન થશે, જેની અંદર તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના તમારી બેઝિક ડિટેલ જેની અંદર તમારે પૂરું નામ લખવાનું રહેશે અને ત્યારબાદ તમારે વેરીફાઈ થશે. જો તમે નામ ચેન્જ કર્યું હોય તો યસ કરજો, ના કર્યું તો નો કરજો. ત્યારબાદ તમારા ફાધરનું નામ લખવાનું રહેશે, ફાધરનું નામ પણ વેરીફાઈ કરવાનું રહેશે. એના પછી તમારે મધરનું નામ આવશે, મધરનું નામ પણ વેરીફાઈ કરવાનું રહેશે. એના પછી તમારે બર્થ ડેટ લખવાની આવશે.
મિત્રો, ફોરમની અંદર જે લાલ ડોટ કરેલા છે એ કમ્પલસરી તમારે માહિતી ભરવાની છે. જેન્ડરની અંદર મેલ અને વેરીફાઈ પણ તમારે કરવાનું છે. ત્યારબાદ તમારે એક કેપ્ચર કોડ આપીને સબમિટ કરવાનું રહેશે. તમે જેવું સબમિટ કરશો તો તમારે મોબાઈલની અંદર યુઝરનેમ અને પાસવર્ડ આવશે. એ પાસવર્ડ રાખીને તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. જો મિત્રો આ ફોરમની અંદર કોઈ પણ ક્વેરી આવતી હોય તો તમે એમને યુટ્યુબના માધ્યમ દ્વારા તમે એમને કોમેન્ટ કરી શકો છો. તો અમે એમની ક્વેરી પણ સોલ્વ કરી આપીશું. તો મિત્રો, જે મિત્રોએ 12 પાસ સાયન્સ સબ્જેક્ટ સાથે પાસ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબના લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.